તો ફરી એકવાર આપણે ફટાફટ પ્રશ્નોના જવાબ જોઈ લઈએ છીએ. ખૂબ સહેલું પેપર છે, ખૂબ સરળ પેપર છે. પહેલો પ્રશ્ન છે, આયનીય ઘન પદાર્થોમાં ઊંચી સંયોજકતાવાળો ધનાયન ઉમેરવામાં આવે તો કયા પ્રકારની ક્ષતિ ઉત્પન્ન થાય છે? તો એને અશુદ્ધિની ક્ષતિ કહેવાય. જેમ કે સોડિયમ ક્લોરાઇડમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરીએ તો એ અશુદ્ધિની ક્ષતિનું સૂચન કરે છે. પછી પ્રશ્ન નંબર 2, એમાં સમૂહ અને નદીના મુખ ત્રિકોણની રચના માટે કઈ પદ્ધતિ જવાબદાર છે? તો એના માટે સ્કંદન જવાબદાર છે. ત્યારબાદ કઈ સ્ફટિક રચનામાં ધારની લંબાઈ a ઇઝ નોટ ઇક્વલ ટુ b ઇઝ નોટ ઇક્વલ ટુ c છે? તો ષટકોણીય આપણે વાત કરી આગળ, છતાં હું ફરી લઈ રહ્યો છું કારણ કે વચ્ચે કટ થઈ ગયેલું કનેક્શન. ફરી એકવાર ફટાફટ જોઈ લઈશું. પ્રશ્ન નંબર 4માં ઓપ્શન એ આર્ગોન ઇઝ લેસ દેન CO2 લેસ દેન CH4 લેસ દેન HCHO. કેમ કે KH વધે એમ દ્રાવ્યતા ઘટે છે. એટલે જેનો KH વધારે, જેમ કે આર્ગોનનો, તેની દ્રાવ્યતા સૌથી ઓછી છે. 500 કેલ્વિન તાપમાને આર્હેનિયસ અચળાંક એનું 1.6 મેં આન્સર આપણે કહ્યો. પછીનો પ્રશ્ન જે છે ફટાફટ લઈ લઈએ છીએ, આપણે આગળ જોઈ લીધું છે, તમે ચિંતા ના કરશો, બહુ સમય નહીં બગાડું. એલ્યુમિનિયમના ઉત્પાદન માટે હોલ હેરોલ્ડ પદ્ધતિ ક્રાયોલાઇટ શું કાર્ય કરે છે? ગલનબિંદુ નીચું લાવે છે. N2O5માં 12 ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, PCl5માં POCl3 SOCl2 આપતો નથી. નીચે કયું સ્થાયી છે? તો કિલેટ સી આન્સર આવશે, FeCO5. પછીનો જે પ્રશ્ન છે, નીચેના પૈકી કયું સંકીર્ણ રંગીન NiCO4 રંગીન બનાવતું નથી? કેમ કે પ્રબળ લિગેન્ડ છે. કયો પદાર્થ અગ્નિશામક તરીકે વપરાય છે? તો ટેટ્રાક્લોરોમિથેન એટલે કે પાયરીન એટલે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ફિનોલ અને ઇથેનોલને વિભેદિત કરવા માટે તટસ્થ FeCl3. આ ઉપરાંત કયો પ્રક્રિયક પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇનના અલગ કરવા માટે? તો હિન્સબર્ગ. તો આ બધા પ્રશ્નો તમને નીટમાં પણ કામ આવશે, એટલે જોડે જોડે ફરી એકવાર કરી જાઓ. કયું વિટામિન રુધિર ગંઠાવાની ક્રિયાના સમયમાં વધારો કરે છે? તો વિટામિન કે. ખામી એનાથી સર્જાય જો ના હોય તો બાયોડિગ્રેડેબલમાં આન્સર સી, પીવી. પ્રશ્ન નંબર 16 મેં સોલ્વ કર્યો છે અભ્યાલ, તો મર્યાદિત સ્પેક્ટ્રમ એમાં આન્સર આવશે, એટલે સી ટીક કરી લેશો. એ તમારા પેજ નંબર 455 ઉપર આપેલ છે. પછીનો પ્રશ્ન જે ન્યુક્લિયોસાઇડ બને ત્યારે શર્કરા 1' કાર્બન સાથે જોડાય છે. એઝોરંગક માટે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, ફિનોલ, ઓ ફોર ઓરેન્જ, ફિનોલમાં આવે એટલે ઓરેન્જ ડાય બનાવશે. પછી આમાં આપણે સોલ્વ કર્યું M2O N3B. આ NaOHમાં હું સમજાવી રહ્યો હતો તમને કે 0.1 મોલર એટલે 1.1 મોલ એટલે 4 ગ્રામ NaOH 40 ગ્રામ અણુભાર છે, અને 800 ml પાણી થાય. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, માટે કદ બરાબર દળ ભાગ્યા ઘનતા, એટલે 800 ml પાણી મળે 1000 ભાગ્યા 1.25 કરીએ. હવે એ કિંમતો મેં મોલારિટીના સૂત્રમાં મૂકી દો, એટલે જે જવાબ જે છે તમે એની જે ગણતરી મેં કરી છે તો એ મુજબ આ જે જવાબ છે, બરાબર. એક મિનિટ મહર્ષિ, ઓલું કાગળ ત્યાંથી લાવજો બેટા. હા હા, લાય એક કાગળો લાય બે. તો એ જવાબ હું તમને એક જ સેકન્ડ હું કહી દઉં છું, મેં સોલ્વ કર્યું છે. લાય બેટા. હા, તો જવાબ જે ગણતરી મેં તમને કહી એ 0.4/32 છેલ્લો જવાબ આવશે, એટલે 1.125 મોલર આવશે આન્સર. ઓકે. પછી પ્રશ્ન નંબર 21, બહુ સરળ પ્રશ્નો મૂક્યા છે, ખૂબ જ ધન્યવાદને પાત્ર છે પરીક્ષક. પણ ઘણી વખત કેવું હોય છે, સરળ અઘરું લાગતું હોય છે બાળકોને, કારણ કે અઘરું કરીને ગયા હોય ને સરળ આવીને ઊભું રહે એટલે સરળ નથી ફાવતું હોતું. NH4OH માટે આન્સર એ આવશે, કારણ કે NH4Clમાંથી NH4 મળશે, NaOHમાંથી OH મળશે, અને -NaCl Na અને Clને દૂર કરશે, એટલે આન્સર એ આવશે. એક પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે તો એના સંદર્ભમાં 1/4, કારણ કે તમે સૂત્ર શું બનશે? પ્રક્રિયા વેગ બરાબર K × A². હવે તમે એના 1/2 કરો, સ્ક્વેર છે એટલે 1/2નો સ્ક્વેર બહાર નીકળે એટલે 1/4 ગણો આવશે આન્સર, એટલે ડી આન્સર આવશે.
જેલીમાં પરિક્ષેપિત કલા અને માધ્યમ પ્રવાહી ઘન એટલે આન્સર સી આવશે, કેમ કે ઘન વધારે હોય ને પ્રવાહી ઓછું હોય. કોપર મેટે આ તો છપાઈ ગયેલો ક્વેશ્ચન જે અનેક વખત સમજાવ્યું છે કે ભાઈ આ કરજો. Cu2s અને FeSના મિશ્રણને કોપર મેટે કહેવામાં આવે છે. ત્યારબાદ પછીનો પ્રશ્ન જે છે, ઝેનોન સંયોજનો બનાવવા, આ થોડો અઘરો પ્રશ્ન છે. કયું વિધાન સાચું છે? તો એમાં મેં એનો જવાબ જોયો કે ભાઈ એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે સમાન છે એ એના માટે યોગ્ય વિધાન છે. એટલે એણે વૈજ્ઞાનિક એવું વિચાર્યું કે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી આટલી છે તો ઝેનોનની પણ આટલી છે, તો આપણે આના બનાવીએ સંયોજન. આવો ફકરો આવે છે અંદર, એની ઉપરથી આ પ્રશ્ન બનાવેલો છે. K2Cr2SO7માં એમ દળ હોય આણ્વીય દળ, તો એનો તુલ્યભાર m/6 થશે. IUPAC નામ, તો એનું નામ ટેટ્રા પહેલું જ છે, એક્વા ટેટ્રા એમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ 3 ડાયક્લોરાઇડ ખોટું છે, એટલે આન્સર એ નહીં, પરંતુ ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટેટ 3 ક્લોરાઇડ એટલે સી આન્સર આવશે. ફાઇનલ આન્સર લખી નાખો ચિંતા કર્યા વગર, ટેટ્રા એમાઇન એક્વા ક્લોરાઇડો કોબાલ્ટેટ 3 ક્લોરાઇડ. હવે તમે જુઓ કે બી અને સીમાં શું ફરક છે. જુઓ તમે કે એટ ના લાગે એટલે બી આન્સર. ઓકે, સોરી, આન્સર બી બાળકો ફાઇનલ 100%. કેમ કે એટ ક્યારે લાગે? જો આગળ ધનાયન હોય તો. એટલે આન્સર બી ફાઇનલ કરો અને ટીક કરી દો. ચાલો, ચિંતા ના કરશો, હું કહું એ પરફેક્ટ વસ્તુ કહું છું, છતાં ભૂલ હોય તો જણાવશો. ભૂલ શિર માથા ઉપર. C6H5CH2Br ની જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા અમે જોયું કે SN1 ક્રિયાવિધિ આન્સર આવશે. ઇથર RORની 1 મોલ HX સાથે પ્રક્રિયા કરતાં કઈ નિપજ હશે? તો એમાં આન્સર RX વત્તા ROH એટલે સી આવશે. આલ્ડોલ સંગનનની પ્રક્રિયામાં આલ્ડિહાઇડ અને કીટોન કયા પ્રકારનો હાઇડ્રોજન? બીટા હાઇડ્રોજન હોવો બીટા હાઇડ્રોજન હોવો જરૂરી છે. એટલે અહીંયા જે છે સંઘનન ક્યારે થાય? તો આલ્ફા હાઇડ્રોજન જે છે, ચલો, જ્યાં આલ્ફા હાઇડ્રોજન નહીં હોય ત્યાં સંઘનન થવાનું નથી. એટલે આન્સર બી આલ્ફા હાઇડ્રોજન આવશે. કેમ કે આલ્ફા હાઇડ્રોજન હોય તો જ સંઘનન થઈ શકે, એ સિવાય સંઘનન થઈ શકતું નથી. જેમ કે ફોર્માલ્ડિહાઇડ હોય તો કેનિઝારો આપશે પણ સંઘનન આપશે નહીં. એટલે બી આન્સર આવશે. ફાઇનલ. ઓકે, ચાલો, એના પછીનો પ્રશ્ન જે છે, મિથાઇલ એમાઇનની 2 મોલ મિથાઇલ ક્લોરાઇડ સાથે એટલે શું બને? NN ડાયમિથાઇલ મિથેનેમાઇન બને. એટલે આન્સર ડી. ફ્રુક્ટોઝમાં કેટલા કિરાલ કાર્બન હોય છે? 3. તમે જોજો, ફ્રુક્ટોઝનું બંધારણ જોશો તો એમાં 3 કિરાલ કાર્બન જોવા મળશે. કિરાલ એટલે શું? કે જેની ઉપર ચારે સમૂહ કેવા હોય? જુદા હોય જે કાર્બન ઉપર. તો એવા 3 કાર્બન છે જે કિરાલ દર્શાવે છે. પછી કયો પોલિમર સંઘનન પોલિમરાઇઝેશનથી મળશે? તો નાયલોન 6 આવશે. સંઘનનની જે લિસ્ટ આવ્યું છે એમાં જે છે નાયલોન 6 એનો આન્સર છે. ચાલો, એના પછીનો પ્રશ્ન નંબર 34. લઘુ પટ્ટિકાના સ્કંદનને અટકાવવા માટે કયા ઔષધનો ઉપયોગ કરવામાં આવે છે? તો એસ્પિરિન જે છે એ ક્લોટિંગ એટલે લઘુ પટ્ટિકા, લોહીને પાતળું બનાવે. ક્લોટિંગ થતું એટલે કે કોલેસ્ટેરોલ જામતો અટકાવે છે અને જે સ્કંદન ના થવા દે, અને પરિણામે શું થાય કે લોહી જામતું નથી. એટલે હાર્ટ એટેકવાળા વ્યક્તિને એસ્પિરિન લેવાની સલાહ આપવામાં આવે છે. એટલે એસ્પિરિન જવાબ આવશે સી. પછીનો પ્રશ્ન જે એક તત્વ અંતઃકેન્દ્રિત BCC છે, તો એના માટે એ બરાબર, આજે R બરાબર √3a/4 સૂત્રનો ઉપયોગ કરવાનો. √3a/4 એટલે √3 એટલે 1.73. એ આપેલા છે 4 × 10⁻8 ભાગ્યા 4 કરશો, બરાબર છે, એટલે 1.73 × 10⁻8 સેન્ટીમીટર આન્સર આવશે. એટલે બી આન્સર આવશે. નીચેના પૈકી કયું દ્રાવણ આદર્શ છે? તો બેન્ઝીન અને ટોલ્યુઇન સમાન હોવો જોઈએ. જેમ કે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન, સાયક્લોહેરેન, સાયક્લોપેન્ટેન, એવી રીતે બેન્ઝીન અને ટોલ્યુઇન એરોમેટિક હાઇડ્રોકાર્બન એ આદર્શ દ્રાવણ છે. પછી પ્રશ્ન નંબર 37.
આપેલા મૂલ્યના આધારે પ્રબળ રિડક્શન. હવે આપણે ગઈકાલે ગુજકેટના પેપરમાં જોયું હતું કે જેનો નેગેટિવ પોટેન્શિયલ હોય, વધારે નેગેટિવ, એ પ્રબળ રિડક્શન કરતા, એટલે કે ઇલેક્ટ્રોન દાતા કહેવાય. તો આમાં સૌથી વધારે રિડક્શન પોટેન્શિયલ જુઓ કોનો છે, Fe+2/Fe, એટલે એ એનો આન્સર થશે. એટલે એકદમ સરળ વસ્તુ છે, જુઓ તમે, બરાબર છે, કોઈ જ અઘરી વસ્તુ આમાં છે નહીં. એટલે આન્સર શું આવશે? સી આવશે. પછીનો પ્રશ્ન જે ગઈકાલે ગુજકેટમાં હતો જ આ પ્રશ્ન, બાળકો ગુજકેટનું ગઈકાલનું પેપર જુઓ એટલે એવું નહીં કે રિપીટ ના થાય, નીટમાં પણ આ પ્રશ્નો આવી શકે છે, બરાબર છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આન્સર ડી. ગઈકાલે એ પ્રશ્ન પૂછેલો કોનો આંતરછેદ શૂન્ય, તો આન્સર ડી જ હતો. આજે પણ એ જ પ્રશ્ન રિપીટ થયો છે. એટલે પેપર સેટર જે ગુજકેટના હતા એ જ પેપર સેટરે આ પેપર કાઢ્યું હોવું જોઈએ એવું અનુમાન કહી શકાય. ચાલો પછીનો પ્રશ્ન જે છે પણ બહુ ખૂબ સરસ પ્રશ્ન કાઢ્યા છે. વર્ણાત્મકતાને આધારે સીઓની ડાયહાઇડ્રોજન સાથે નિકલની હાજરીમાં પ્રક્રિયા કરતાં મિથેન નિપજ મળશે. આ વર્ણાત્મકતાનો પ્રશ્ન છે કે પ્રક્રિયાને એવી દિશામાં આગળ લઈ જવી કે જેથી યોગ્ય નિપજ મળે. 40મો પ્રશ્ન, વધારે શુદ્ધતાવાળી ટીન ધાતુ મેળવવા માટે કઈ શુદ્ધિકરણ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? દ્રવગલન. એટલે આન્સર એ. હેલોજનનો કયો ઓક્સો એસિડ પ્રબળ છે? જેમાં ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા ઊંચી હોય, +7. કયામાં? આન્સર ડી, HOClO3 અથવા HOClO4 કહેવાય એને. HOClO3 એટલે એમાં ક્લોરિનની +7, બરાબર. ચાલો, એમએનનું ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજન MnF4 અને Mn+. આ થોડો અટપટો પ્રશ્ન છે. ઉચ્ચતમ ઓક્સાઇડ Mn2O7માં Mn+7 છે. કારણ શું? તો એનું કારણ એ છે કે સહસંયોજક બંધ ફ્લોરિન માત્ર એક જ બંધ બનાવે છે, જ્યારે ઓક્સિજન દ્વિબંધ બનાવે છે. એટલે આન્સર સી આવશે. આ કન્ફર્મ આન્સર છે, ચોપડીમાં લખાણ આપેલું છે. પછીનો જે પ્રશ્ન જે છે, આપણે બરાબર, હવે જે નવો પ્રશ્ન જે છે, પ્રશ્ન નંબર 43, PT NH3 કયા પ્રકારની? તો ભૌમિતિક સંઘટકતા. એટલે આન્સર બી આવશે. પછીનો પ્રશ્ન જે છે, IUPAC નામ, તો એમાં આન્સર એ 3 બ્રોમો, કારણ કે ડબલ બોન્ડથી નંબર આલો 1 2 3, 3 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 1 ઇન, આન્સર આવશે. એટલે આન્સર એ આવશે. 45મો પ્રશ્ન, નીચેનામાંથી કયું ફિનોલિક OH સમૂહ ધરાવતું નથી? તો જે સી આન્સર છે, બેન્ઝાઇલ આલ્કોહોલ, એ આલ્કોહોલ છે, ફિનોલિક સમૂહ નથી. એટલે આ થઈ ગયો તમારો આન્સર સી. એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ છે એ ફિનોલ ના કહેવાય. ચાલો પછીનો પ્રશ્ન જે છે, વિનેગાર એટલે એસિટિક એસિડ, એટલે કે ઇથેનોઇક એસિડ. એટલે આન્સર સી. જલીય દ્રાવણમાં ઇથાઇલ એમાઇનની બેઝિકતા. આ થોડો અટપટો તમારા માટે, તો એમાં આન્સર બી છે, સેકન્ડરી ગ્રેટર દેન ટર્શરી ગ્રેટર દેન પ્રાઇમરી. નીચેના પૈકી કયો પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે? અદ્રાવ્ય છે, માયોસિન. કારણ કે ઇન્સ્યુલિન અને આલ્બુમિન તો સોલ્યુબલ છે, પણ આલ્બુમિન અને ઇન્સ્યુલિન એ વોટર સોલ્યુબલ છે. જ્યારે માયોસિન જે છે સ્નાયુમાં હોય, સ્નાયુ ઓગળી જાય, શું થાય? કહો, મરી જાય માણસ, આમ લોચો થઈ જાય. એટલે માયોસિન આન્સર આવશે. કાંસકા અને વાસણો બનાવવા માટે બેકેલાઇટ વપરાય છે. એસ્પાર્ટિક એસિડ અને ફિનાઇલ એલિનિનમાંથી બનાવતો એસ્પાર્ટમ એ ડાયએસ્ટર બંધ. એક જ મિનિટ બાળકો, આ જે છે એ સોલ્યુશન અમે કરેલું જ છે, છતાં હું તમને કન્ફર્મ, કારણ કે આમાં શું છે, હા, આ પોલિમર, આ જે છે એસ્પાર્ટિક એસિડ, આ જે સાંશ્લેષિત ગળ્યા પદાર્થો છે એનો પ્રશ્ન છે, બરાબર. એક જ સેકન્ડ, આપણે એને કમ્પ્લીટ જ કરી દઈએ. હા, એમાં અહીંયા જવાબ પેજ નંબર 458 ઉપર આવ્યો છે. એમાં એસ્પાર્ટમ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે અને એની અંદર ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે. ડાયપેપ્ટાઇડ એસ્ટર એટલે કયા પ્રકારનો મિથાઇલ એસ્ટર છે? તો આન્સર બી આવશે, ડાયપેપ્ટાઇડ એસ્ટર. પાના નંબર 458 ઉપર આનો જવાબ આપેલો છે, બરાબર. ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે, ડાયપેપ્ટાઇડનો એસ્ટર છે. એટલે આન્સર બી આવશે. હવે સેક્શન જે પાર્ટ બી છે એ તો તમે જાતે કરી શકો છો.
એમાં કોઈ જ તમે આશરે એમાં જવાબો જે લખ્યા હશે એના માર્ક તો મળશે જ. એમાં અગત્યના લેન્થેનાઇડ સંકોચ કાર્બાઇલેમાઇન લેડ સંગ્રહ ખૂબ જ સહેલા પ્રશ્નો પૂછાયા છે. એટલે લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થવા જ જોઈએ એવી આશા રાખીએ અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એવી તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી શુભકામના. અને તમે પણ ખૂબ જીવનમાં આગળ વધો અને ખૂબ પ્રગતિ કરો, જીવનમાં ખૂબ આગળ વધાય. જો તમે મુસીબતમાં આવ્યા જુલાઈમાં તો ખબર પડી કે જીવન શું છે. ખાલી રમત રોળિયા અને ગેમ રમવાથી જીવન નથી થતું. ભણો સારી રીતે. જીવનમાં એકવાર થાપ ખાધા પછી આગળ આવે એ જ ખરો માણસ કહેવાય. તો તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય મહારાજ, જય શ્રી રામ. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક. એક મિનિટ બેટા.